શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી હનુમાનજીની સુંદર કથા કે જેને સુંદર કાંડ કહેવાય છે. રામાયણમાં પંચમ સોપાન શ્રી હનુમાનજીના સાહસ, બળ, પરાક્રમની કથા કહેવામાં આવી છે. સુંદરથી સુંદર કોઈ કથા હોય તો તે છે સુંદર કાંડ. ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા, જાદુ, ટોના, ટોટકા, મંત્ર, તંત્ર, ગ્રહ બાધા, નડતર આદિ દૂર થાય છે ભગવાન શ્રી હનુમાનજીની આ કથા સુંદરકાંડને સાંભળવાથી. આપણે આજે આ વિડીયોમાં સાંભળશું સુંદરકાંડ પાઠ ગુજરાતીમાં. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃશાનું જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત ચાતમ નમામી. બોલો પવન પુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજની જય. શાંત, સનાતન, અપ્રમેય, નિષ્પાપ, મોક્ષરૂપ પરમ શાંતિ આપનારા બ્રહ્મા, શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓમાં શિરોમણી, શ્રી રામ કહેડાવનારા જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરાત્મા જ છો. સઘળું જાણો છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભરપૂર ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત, મેરુ સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર હનુમાનજીને હું પ્રણામ કરું છું. જાંબુવાનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા ગમ્યા. હનુમાનજી બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદ મૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને સર્વને શીશ નમાવીને તથા હૃદયમાં રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ અનાયાસે જ કૂદીને તેની ઉપર જઈને ચડ્યા અને વારંવાર રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેના પરથી તેમણે છલાંગ લગાવી, તે પર્વત તરત જ પાતાળમાં ખસી પડ્યો. જેમ રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું, હે મૈનાક, તમે હનુમાનજીનો થાક ઉતારનાર બનો, અર્થાત પોતાના ઉપર એમને વિશ્રામ આપો. હનુમાનજીએ મૈનાક પર્વતને હાથથી સ્પર્શ કર્યો, પ્રણામ કરીને કહ્યું, હે ભાઈ, શ્રી રામજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાંથી? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રી રામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. તમે મને ખાઈ જજો. હે માતા, હું સત્ય કહું છું, અત્યારે મને જવા દો. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લો ને. ત્યારે સુરસાએ યોજન જેટલું એટલે કે 4 ગાંવ જેટલું મુખ ફેલાવ્યું.
ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. સુરસાએ 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતા જાય, હનુમાનજી તેનાથી બમણું રૂપ બનાવતા જાય. તેણીએ તો 100 યોજન 400 ગાઉનું મુખ કર્યું. ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં પેસીને પાછા બહાર નીકળી આવ્યા. અને હનુમાનજી સુરસાને શીશ નમાવીને વિદાય માંગવા લાગ્યા. ત્યારે સુરસાએ કહ્યું, મેં તમારા બુદ્ધિ બળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વે કાર્યો કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને સુરસા ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમના પડછાયાને જોઈને તે એ પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીરબુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ પુષ્પરસના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભતા હતા. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈને ચડ્યા. શિવજી કહે છે દેવી પાર્વતીને, હે ઉમા, આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચઢીને હનુમાનજીએ લંકાને જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી શકાતું નથી. તે અત્યંત ઊંચો છે. તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોટ વંડાનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહો, પગપાળા, પાયદળ અને રથોના સમૂહોને કોણ ગણી શકે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા, વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓનાય મનને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને ઘણી ચોકસાઈથી નગરની ચારેય દિશાઓમાં સર્વે બાજુથી રખેવાળી કરી રહ્યા છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસજીએ આની કથા એટલા માટે ટૂંકમાં કહી છે કે રાક્ષસો ચોક્કસ જ શ્રીરામજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામજી અને લક્ષ્મણજીનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વગર ક્યાં ચાલ્યો જાય છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી જેટલા ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપી હનુમાનજીએ તેને એક ઠૂસો માર્યો, જેનાથી તે
લોહીની ઉલટી કરતા પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને હનુમાનજીને વિનંતી કરવા લાગી. લંકિની બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત એટલે કે આપને નેત્રોથી જોવા પામી. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખેલા તે સુખોની બરાબર નથી, જે લવમાત્રના ક્ષણમાત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એને માટે વિષ અમૃત સમાન થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિમાં શીતળતા આવી જાય છે, સુમેરુ પર્વત એના માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ એકાએક પ્રત્યેક મહેલમાં તપાસ કરી, જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ રાવણને શયન કરતા જોયા, પરંતુ મહેલમાં જાનકીજી જોવા ન મળ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુધ, ધનુષ, બાણના ચિહ્નોથી અંકિત હતું. તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં નવીન નવીન તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે. અહીં સજ્જન સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. વિભીષણજીએ રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાની તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પ્રત્યુત લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ વિભીષણજીને આ વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યું અને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તોમાંથી કોઈ એક છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામજી છો, જે મને ધનભાગી બનાવવા માટે ઘેર બેઠા દર્શન દઈને કૃતાર્થ કરવા આવ્યા છે? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહી પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થયા અને શ્રી રામજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ આનંદમાં મગ્ન થઈ ગયા. વિભીષણજીએ હનુમાનજીને કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા ઉપર ક્યારેય કૃપા કરશે? મારું તામસી એટલે કે રાક્ષસી શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણકમળોમાં પ્રેમય નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે રઘુવીરે કૃપા કરી છે ત્યારે તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. ત્યારે હનુમાનજી કહે છે, હે વિભીષણજી સાંભળો, પ્રભુની આ જ રીતિ છે. તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું, જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે
તો તેને તે દિવસે ભોજન પણ ન મળે? હે સખા, સાંભળો, હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમ અશ્રુનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકતો રહે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા તેમણે અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજીને જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો, હું જાનકીજી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વે યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા. પાછળ તે જ પહેલાંના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોકવનમાં જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમણે બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. મસ્તક પર જટાઓની એક વેણી લટ છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોનો જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવીને રાખ્યા છે. નીચું જોઈ રહ્યા છે અને મન શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? સીતાજીનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે જ સમયે ઘણી જ સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠથી રાવણ ત્યાં આવ્યા. રાવણે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ દામ ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળો, મંદોદરી આદિ સર્વે રાણીઓને હું તમારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તમે એકવાર મારી સામે તો જુઓ. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તો તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળો, આજ્ઞાના પ્રકાશથી કદીય કમલીની ખીલી શકતી નથી. જાનકીજી પાછા કહે છે, પોતાના માટે આવું જ મનમાં સમજી લો. હે દુષ્ટ, તમને શ્રી રઘુનાથજીના બાણની ખબર નથી. અરે પાપી, તમે મને એકાંતમાંથી હરી લાવ્યા છો. અરે અધમ, નિર્લજ્જ, તમને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન અને રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને, સીતાજીના કઠોર વચનો સાંભળીને રાવણ ઘણા ખસિયાણા પડી ગયા અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવીને બોલ્યા, હે સીતે, તમે મારું અપમાન કર્યું છે. હું તમારું મસ્તક આ કઠોળ કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લો. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. ત્યારે સીતાજી કહે છે, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ અને વિશાળ છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તો તમારી ભયાનક તલવાર. અરે સઠ, સાંભળો, આજ મારું ખરું પ્રાણ છે. આગળ સીતાજી કહે છે, હે ચંદ્રહાસ તલવાર, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તમે હરી લો. હે તલવાર, તમે શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવો, અર્થાત તમારી ધાર ઠંડી અને તેજ છે. તમે મારા દુઃખના ભારને હરી લો. સીતાજીના આવા વચન સાંભળતા જ તેને રાવણ મારવા દોડે છે. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને પોતાના પતિ રાવણને સમજાવ્યા. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડે. જો માસભરમાં આ સીતાજી કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ પોતાના મહેલ તરફ ચાલ્યા જાય છે. અહીં રાક્ષસીના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાજીને ભય પમાડવા લાગ્યા.
તેમાં એક ત્રિજટા નામના રાક્ષસી હતા. તેની રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને વિવેકી જ્ઞાનમાં નિપુણ પણ હતા. તેમણે સર્વને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું છે કે એક વાનર લંકા બાળી નાખે છે. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવે છે. રાવણ ગધેડા પર બિરાજમાન છે અને માથું મૂંડવેલું છે. વિષય ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ યમપુરીની દિશામાં જઈ રહ્યા છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું છે. ત્રિજટા બધી રાક્ષસીઓને કહે છે કે હું પોકારીને નિશ્ચય કહું છું કે આ 4 દિવસો પછી સત્ય થઈ રહેશે મારું સ્વપ્ન. તેના વચન સાંભળીને સર્વે રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણમાં પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીતીએ આ રાક્ષસ રાવણ મને મારી નાખશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તમે મારી વિપત્તિની સંગીની છો, સાથી છો. જલ્દી કોઈ એવો ઉપાય કરો કે જેથી હું આ શરીરને ત્યાગી શકું. વિરહ અસહ્ય થઈ ચાલ્યો છે અને હવે એ સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવો, તૈયાર કરી દો. હે માતા, પછી તેમાં આગ ચાપી દો. હે સમજુ, તમે મારી પ્રીતિને સત્ય કરી દો. રાવણની સૂળ સમાન દુઃખ આપનારી વાણી કોનાથી કોણ સાંભળે છે? સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ, સુયશ સંભળાવ્યો. ત્રિજટાએ સીતાજીને કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘેરે ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયા છે. ન આગ મળશે ન પીડા મટશે. આકાશમાં અંગારા પ્રકટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકેય તારો નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળો. મારો શોક હરી લો અને પોતાનું અશોક નામ સાર્થક કરો. હે વૃક્ષ, તારા નવા નવા તાજા તાજા કોમળ પાંદડા પણ અગ્નિ સમાન છે. અગ્નિ આપો, તેના કારણનો વિચાર ન કર. અગ્નિ આપું કે નહીં તે વિચારવાની પણ જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા જ તે જ ક્ષણે હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીની સામે વીંટી નાખી દીધી, જાણે અશોકે અંગારો આપી દીધો હોય. સીતાજીએ હરખાઈને ઊભા થઈને તે વીંટીને હાથમાં લીધી. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. સીતાજી વિચાર કરવા લાગ્યા કે શ્રી રઘુનાથજી તો સર્વથા અજય અજીત છે. તેમને કોણ જીતી શકે? અને માયાથી આવી માયાના ઉપાદાનથી સર્વથા રહિત દિવ્ય ચિન્મય વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા. સાંભળતા સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવીને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કહી સંભળાવી. ત્યારે સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ થતા નથી? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમણે જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની આપી છે.
ત્યારે સીતાજી પૂછે છે, નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો શ્રી રામજીનો અને હનુમાનજીનો તે સર્વે કથા કહી સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપા સાગર રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ. નેત્રોમાં પ્રેમ અશ્રુનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ હનુમાનજીને કહ્યું, હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું, તમે મારા માટે વહાણ થયા છો. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણ સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. વળી હે હનુમાન, તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદીએ મને યાદ કરે છે? હે તાત, શું કદીએ એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નથી નીકળતા. નેત્રોમાં વિરહના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. ઘણા દુઃખ સાથે સીતાજી બોલ્યા, હે નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન કરો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમ અશ્રુનું જળ ભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, હે માતા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિ સમાન થઈ ગયા છે. રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન અને કમળોના વન ભાલા સમાન લાગે છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ તાપ, શીતળ મંદ સુગંધિત વાયુ સર્પના શ્વાસ સમાન ઝેરી અને ગરમ થઈ ગયા છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થઈ જાય, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તમારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તમારી પાસે રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમણે શરીરની સુધ પણ ન રહી. પછી હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતાને મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન, શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો, રાક્ષસોને બળિયા જ સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થયે રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંધ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિમુનિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. ત્યારે સીતાજી કહે છે, હે પુત્ર, સર્વે વાનર તમારા જેવા નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધાઓ છે. તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું,
સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે સીતાજીને હનુમાનજીનું આ સ્વરૂપ જોઈને વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું અને કહ્યું, હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. અત્યંત નિર્બળ પણ મહાબળવાનને મારી શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામચંદ્રજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા. હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાવ. હે પુત્ર, તમે અજર અમર ગુણોનો ખજાનો થાવ. પ્રભુ ઘણી કૃપા કરે, આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શીશ નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપના આશીર્વાદ અમોઘ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી છે. ત્યારે સીતાજી કહે છે, બેટા, સાંભળો, મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. ત્યારે હનુમાનજી કહે છે, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો, તો મને તેમનો ભય બિલકુલ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. હનુમાનજી તો સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા, વૃક્ષોને તોડવા લાગ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી છે. ફળ ખાધા વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા છે. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા, કેટલાકને અધમુવા કર્યા અને કેટલાક બુમરાળ કરતા નાઠા. પછી રાવણે અક્ષય કુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓની સાથે લઈને ચાલ્યા. તેને આવતા જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યા અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનાઓમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા. કેટલાકને પકડીને ધૂળમાં રગદોડી નાખ્યા. કેટલાકે રાવણ પાસે જઈને પોકાર કર્યો, હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ સાંભળીને રાવણ ઘણા ક્રોધિત થયા. તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યા અને કહ્યું, હે પુત્ર, મારી ન નાખતા આ વાનરને, તેને બાંધી લાવજો. તે વાનર ક્યાંનો છે તે જોઈ તો લઉં. ઇન્દ્રને જીતનારા અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યા. ભાઈના માર્યા જવાથી ક્રોધ પણ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધો આવી રહ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. હનુમાનજીએ ઘણું મોટું વૃક્ષ ઉખાડી નાખ્યું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદનો રથ પડી ભાંગ્યો. તેની સાથે જ મોટા મોટા યોદ્ધા હતા. તેમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા માટે આવ્યા. લડતા તેઓ એવા જણાતા હતા જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજીએ મેઘનાદને એક ઠૂસો માર્યો અને વૃક્ષ પર જઈને ચડી ગયા. પળવારમાં તો મેઘનાદને મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં મેઘનાદે બ્રહ્માસ્ત્રનું સંઘાન કર્યું.
ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને માન ન આપું તો તેનો જે અપાર મહિમા છે તે નષ્ટ પામશે. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મ બાણ માર્યું, જે વાગતા જ હનુમાનજી વૃક્ષની નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી સેનાને મારી નાખી. જ્યારે મેઘનાદે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તેણે પોતાના નાગ પાસથી હનુમાનજીને બાંધી લીધા. શિવજી દેવી પાર્વતીને કહે છે, હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે ભલા? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયંને પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા, ઐશ્વર્ય કંઈ કહી શકાતું નથી, વર્ણન થતું નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. રાવણનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. તે એવા નિશંક ઊભા રહ્યા, જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેવા લાગ્યા અને હસવા પણ લાગ્યા. પરંતુ રાવણના મનમાં અચાનક જ પુત્ર વધનું સ્મરણ થઈ આવ્યું. તેના હૃદયમાં ફરી વિષાદ ઉત્પન્ન થયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું છે? શું તે કદીએ મને કાનેથી નથી સાંભળ્યો? અરે સઠ, હું તને અત્યંત નિશંક જોઈ રહ્યો છું. તે ક્યાં અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? આ સાંભળીને હનુમાનજી રાવણને કહે છે, હે દશાનન સાંભળો, જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહોની રચના કરે છે, જેમના બળે હે દશશીશ બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્ર મુખ ફેણોવાળા શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને મસ્તક પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષ્યને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહના ગર્વને ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું, અને જેમની પ્રિય પત્નીને તમે ચોરીને હરી લાવ્યા છો. હું એમનો જ દૂત છું. હું તમારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્રબાહુ સાથે તમારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણને હસીને વાત ટાળી દીધી. ત્યારે હનુમાનજીએ રાવણને કહ્યું, હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી. મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વેને પરમ પ્રિય હોય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે તેમણે મને માર્યો અને મેં તેમને માર્યા. તેમ છતાંય તમારા પુત્રે મને બાંધી દીધો. મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પામવા માટે જ ઈચ્છ્યું છે. હનુમાનજી રાવણને કહે છે, હે દશાનન, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને ભ્રમને છોડીને ભક્ત ભય હારી ભક્તના ભયને હરણ કરવાવાળા ભગવાનને ભજો, જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે. તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે. તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો.
ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. તમે શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલત્સ્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરીને જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલ સુંદરી પણ વસ્ત્ર વિનાની શોભા પામતી નથી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય તે સઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળ સ્તોત્ર નથી, અર્થાત જેમને કેવળ વરસાદનો જ આધાર છે, તે વર્ષા વીતી ગયે પાછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું, રામ વિમુખથી રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીની સાથે દ્રોહ કરનારા તમને બચાવી શકશે નહીં. મોહ જ જેમનું મૂળ છે એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યા કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, હે રાવણ, આથી વિપરીત જ થશે, અર્થાત મૃત્યુ તમારી સમીપ આવ્યું છે, મારી નહીં. આ તમારો મતિભ્રમ છે, મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને રાવણ ઘણા ખસિયાણા પડી ક્રોધિત થઈને બોલ્યા, અરે, આ મૂર્ખના પ્રાણ કોઈ શીઘ્ર હરી લો. સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવીને પહોંચ્યા. વિભીષણજીએ શીશ નમાવીને મોટા ભાઈને રાવણને નમ્રતા સાથે કહ્યું કે હે ભાઈ, દૂતને મારવો ન જોઈએ, આ નીતિની વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વેએ કહ્યું, હા, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યા, સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂછ પર હોય છે, માટે તેલમાં વસ્ત્ર બોળીને આ હનુમાનની પૂંછને બાંધીને આગ ચાંપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામી પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકની સાથે લઈ આવશે. તેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા સામર્થ્ય તો જોઈ લઉં. આ વચન સાંભળીને હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં ને મનમાં બોલ્યા, હું જાણી ગયો છું કે સરસ્વતીજી આની આવી વિપરીત બુદ્ધિમાં સહાયક બન્યા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસો ત્યાં જ હનુમાનજીના પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું વસ્ત્ર અને ઘી તેલ વપરાયું કે નગરમાં વસ્ત્ર ઘી તેલ રહ્યું નહીં. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું, લાંબુ થતું ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા લાગ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર ચડી ગયા. તેમણે જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થવા લાગી.
તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈને પહોંચ્યા. હનુમાનજીનો દેહ વિશાળ પરંતુ ઘણો જ હલકો, સ્ફૂર્તિવાળો. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય. નગર સળગી રહ્યું છે, લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય હાય, હે માં, આવા અવસરે અમને કોણ બચાવશે? ચારેય કોર આ જ પોકાર સંભળાઈ રહ્યો છે. અમે તો પહેલાંથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ જ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બળ્યું. શિવજી દેવી પાર્વતીને કહે છે, હે દેવી, જેમણે અગ્નિ બનાવ્યો છે, હનુમાનજી તેમના દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુઝાવીને, થાક દૂર કરીને, પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ મને આપ્યું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધું. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને, અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન ધરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું. માટે તે બિરુદને યાદ કરીને, હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. સીતાજી શ્રી હનુમાનજીને કહે છે, હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો, સ્મરણ કરાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા માટે પ્રયાણ કર્યું. ચાલતી વખતે શ્રી હનુમાનજીએ મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટનો નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે, જેથી એમ સમજી લીધું બધાએ કે શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને જ હનુમાનજી આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા સુખી થયા. જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય, સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ વૃત્તાંત પૂછતા, કહેતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વેએ મધુર ફળ એટલે કે મધ અને ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂસાઓ મારી મારીને તે રખેવાળોને ભગાડ્યા. ત્યારે દધીમુખજી અને અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા અને વાનર પ્રભુનું કાર્ય કરીને આવ્યા છે એવું જાણી લીધું. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી રહ્યા હતા કે સમાજ સહિત વાનરો ત્યાં આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા.
ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો કે આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામચંદ્રજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. જાંબુવાને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વે કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા છે. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વે વાનરો સાથે રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લગાડીને ભેટ્યા. કુશળ પૂછ્યું ત્યારે વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણ કમળોના દર્શન પામવાથી સર્વે કુશળ છીએ. ત્યારે જાંબુવાને ભગવાન શ્રી રામને કહ્યું, હે રઘુનાથજી સાંભળો. હે નાથ, જેના પર આપ દયા કરો છો તેનું સદાય કલ્યાણ થાય છે અને તે નિરંતર કુશળ જ રહે છે. દેવો, મનુષ્ય, મુનિ સર્વે એની પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે, તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ ત્રણેય લોકોમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી એ વર્ણન ન થઈ શકે. પછી જાંબુવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. શ્રી રામજીએ હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાપી દીધા અને કહ્યું, હે તાત, કહો સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કેવી રીતે કરે છે? ત્યારે હનુમાનજી કહે છે, હે પ્રભુ, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો ક્યાં માર્ગે? આવતી વેળાએ આવી સીતાજીની દશા. આવું સીતાજીનું વર્ણન કરીને હનુમાનજી કહે છે કે હે પ્રભુ, આવતી વેળાએ માતાએ મને ચૂડામણી ઉતારીને આપ્યા છે. ત્યારે શ્રી રઘુનાથજીએ તે ચૂડામણીને લઈને હૃદય સરસું ચાપ્યું. હનુમાનજીએ પાછું કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડા વચનો કહ્યા છે. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન, કર્મથી આપના ચરણોની અનુરાગીણી છું. તોય સ્વામીએ મને ક્યાં અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે, શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે. પરંતુ નેત્ર પોતાના હિતને માટે પ્રભુનું સ્મરણ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. હનુમાનજી શ્રી રામજીને કહે છે, હે પ્રભુ, સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીનદયાળુ, તે વગર કહીએ સારી છે કહેવાથી આપને ઘણો ક્લેશ થશે. હે કરુણાનિધાન, સીતાજીનો એક એક પલ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરંત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાઈ આવ્યું અને શ્રી રામજી બોલ્યા, મન, વચન અને દેહથી જેણે મારી જ ગતિ, મારો જ આશ્રય છે, તેને શું સ્વપ્નમાય વિપત્તિ આવી શકે? ત્યારે હનુમાનજી કહે છે, હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય. પરંતુ સીતાજીનો સઘળો સમય
આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે. માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. ત્યારે ભગવાન શ્રી રામજી કહે છે, હે હનુમાન, સાંભળો. તમારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તમારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તમારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળો. મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તમારાથી ઋણ એટલે કે ઋણ મુક્ત નહીં થઈ શકું. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાઈ રહ્યું છે. શરીર અત્યંત પુલકિત થઈ રહ્યું છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ હનુમાનજીને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કરકમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રી રામજીનો કરકમળ રાખેલો સમજીને શિવજી પણ પ્રેમમગ્ન થઈ ગયા અને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈને મનને સાવધાન કરીને ભગવાન શિવ અત્યંત સુંદર કથા શ્રી રામજીની કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદય સરસા ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. શ્રી રામજીએ હનુમાનજીને કહ્યું, હે હનુમાન, કહો તો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બધા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યા? ત્યારે હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા, હે પ્રભુ, વાનરનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યા જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારી અશોક વનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે શ્રી રામજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા સામર્થ્ય કંઈ પણ નથી. હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હો તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ જેમ સ્વયં બહુ ઝડપથી બળી જનાર વસ્તુ છે, વડવા નળને નિશ્ચયે જ બાળી શકે છે, પરંતુ અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજીએ કહ્યું, એવમ અસ્તુ, એમ જ થાવ. ભગવાન શિવ દેવી ઉમાને કહે છે, હે દેવી, જેણે રામજીનો સ્વભાવ જાણી લીધો તેણે ભજન સિવાયની બીજી વાત જ ગમતી નથી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો. પછી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા રાવણવધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી જ વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. શ્રી રામચંદ્રજીનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી રામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું.
અનેક સુંદર અને શુભ સુગંધ થવા લાગ્યા, જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે. જેમના પ્રસ્થાનના સમયે સુગંધ થવા આ નીતિ છે, લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રી રામજી આવી રહ્યા છે. જાનકીજીને જે સુગંધ થતા હતા તે રાવણ માટે અપસુકન થતા હતા. સેના ચાલી નીકળી, તેનું વર્ણન કોણ કરી શકે? અસંખ્ય વાનર રીછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે, તે ઈચ્છા અનુસાર સર્વત્ર વિના રોક ટોક ચાલનારા રીછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે, કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓના હાથી પણ વિચલિત થઈને ચિત્કારી રહ્યા છે. દિશાઓના હાથી ચિત્કારવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વત ચંચળ થઈ ગયા, કંપવા લાગ્યા અને સમુદ્ર ખળભળી ઉઠ્યો. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાયા અને કહેવા લાગ્યા, હે પ્રભુ, અમારા દુઃખ ટળી ગયા. કરોડે ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહોનું ગાન કરી રહ્યા છે. ઉદાર, પરમ શ્રેષ્ઠ, મહાન સર્પરાજ શેષજી પણ સેનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે, ગભરાઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા અર્થાત વારંવાર દાંતોને ગટાવીને કચ્છપની પીઠ ઉપર લીટી જેવી દોરતા તે એવા શોભી રહ્યા છે, જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સોહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપા નિધાન શ્રી રામચંદ્રજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકાને બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું, તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે? આપણા લોકોની ઘણી ખરાબ દશા થશે. દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણા જ વ્યાકુળ થઈ ગયા. મંદોદરી એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણોમાં પડી ગયા અને નીતિરસમાં રસબસ થયેલા વાણી બોલ્યા, હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કહ્યાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા જ, સ્મરણ કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હોવ તો મંત્રીને બોલાવીને તેની સાથે તેમની શ્રી રામચંદ્રજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો, સીતાને આપ્યા વિના ભગવાન શિવ અને બ્રહ્માજીના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રી રામચંદ્રજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન છે. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે, ગળી ન જાય, ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ પોતાની પત્ની મંદોદરીની વાત સાંભળીને ખૂબ જ હસ્યા અને કહ્યું, સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર જ બહુ ડરપોક હોય છે. મંગળમાય ભય કરો છો. તમારું મન હૃદય ઘણું જ કાચું, કમજોર છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને તમે ડરો છો.
આ તો મોટા ઉપહાસની વાત છે. રાવણે મંદોદરીને આમ કહીને હસીને હૃદય સરસા ચાપી અને મમતા વધારીને અધિક સ્નેહ દર્શાવીને સભામાં ચાલ્યા ગયા. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગ્યા. પતિને વિધાતા પ્રતિકૂળ થયા છે તે જાણી ગયા. જેવા જ રાવણ સભામાં જઈને બેઠા, તેને એવા સમાચાર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ કહો, હવે શું કરવું જોઈએ? ત્યારે તે સર્વે મંત્રીઓ હસ્યા અને બોલ્યા, શાંતિથી બેઠા રહીએ, આમાં સલાહની કઈ વાત છે? આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા છે, ત્યારે તો કંઈ શ્રમ જ ન હતો થયો, તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં છે? મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય જો અપ્રસન્નતાથી, ભય કે લાભથી, આશાએ હિતની વાત ન કહીને પ્રિય બોલે, ખુશામત કરે, તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેય શીઘ્ર જ નાશ પામે છે. રાવણને માટે પણ એ જ સહાયતા સંયોગ આવી ઊભા હતા. મંત્રી રાવણને સંભળાવીને મોં પર સ્તુતિ કરતા હતા. આ જ સમયે અવસર તક જાણીને વિભીષણજી આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા. આજ્ઞા પામીને વિભીષણજીએ રાવણને કહ્યું, હે કૃપાળુ, જ્યારે આપ મને વાત પૂછી જ છે, સલાહ પૂછી છે, તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતા હોય, તે હે સ્વામી, પરસ્ત્રીને લલાટે ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે છે. અર્થાત જેમ લોકો ચોથના ચંદ્રમાને નથી જોતા, તે જ રીતે પરસ્ત્રીનું મુખ જોતા નથી. 14 ભુવનના એક જ સ્વામી હોય, તે પણ જીવોથી વેર કરીને રહી શકતા નથી, નહીંતર તે સ્વામી પણ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય, તેને ભલે થોડાક જ લોભ કેમ ન હોય, તો પણ તેને કોઈ ભલો કહેતો નથી. હે નાથ, કામ, ક્રોધ, મદ, લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત સત્પુરુષો ભજે છે. હે તાત, રામ મનુષ્યના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી, કાળના પણ કાળ છે. સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય, જ્ઞાનના ભંડાર છે, ભગવાન છે. તે નિરામય, વિકાર રહિત, અજન્મા, વ્યાપક, અજય, અનાદિ અને અનંત બ્રહ્મ છે. હે કૃપાના સમુદ્ર, ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો, શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુ સર્વેશ્વરને જાનકીજી આપી દો અને વિના જ કારણે સ્નેહ રાખનારા શ્રી રામજીને ભજો. જેણે સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે, તે જ પ્રભુ ભગવાન મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે દશશીશ, હું વારંવાર આપના ચરણે પડું છું, વિનંતી કરું છું. માન, મોહ, મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામજીનું ભજન કરો. મુનિ પુલસ્યજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત પ્રભુ આપને કહી દીધી. માલ્યવાન નામે એક ઘણા બુદ્ધિમાન મંત્રી હતા. તેણે તેમના એટલે કે વિભીષણના વચનો સાંભળીને ઘણું સુખ માન્યું અને કહ્યું, હે તાત, આપના નાના ભાઈ નીતિ વિભૂષણ
નીતિને ભૂષણ રૂપમાં ધારણ કરનારા નીતિમાન છે. વિભીષણ જે કંઈ કહી રહ્યા છે તેને હૃદયમાં ધારણ કરી લો. આ સાંભળીને રાવણ કહે છે, આ બંને મૂર્ખ શત્રુના મહિમાને વખાણી રહ્યા છે. અહીં કોઈ છે, આને દૂર કરો. ત્યારે માલ્યવાન તો ઘેર પાછા જતા રહ્યા અને વિભીષણજી હાથ જોડીને ફરી કહેવા લાગ્યા, હે નાથ, પુરાણ અને વેદ આમ કહે છે કે સદબુદ્ધિ સારી બુદ્ધિ અને કુબુદ્ધિ ખોટી બુદ્ધિ સર્વેના હૃદયમાં રહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપદાઓ સુખની સ્થિતિ છે, અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામમાં વિપત્તિ દુઃખ રહે છે. આપના હૃદયમાં ફક્ત કુબુદ્ધિ આવી વસી છે. એનાથી આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની રહ્યા છો. જે રાક્ષસ કુળને માટે કાળ રાત્રિની સમાન છે તે સીતા પર આપની ઘણી પ્રીતિ છે. હે તાત, હું ચરણ પકડીને આપની પાસે ભીખ માંગુ છું, વિનંતી કરું છું કે આપ મારા પ્રેમને રાખો. મુજ નાના ભાઈના આગ્રહનો સ્નેહપૂર્વક સ્વીકાર કરો. શ્રી રામજીને સીતાજી સોંપી દો, જેનાથી આપનું અહિત ન થાય. વિભીષણે પંડિતો પુરાણો અને વેદો દ્વારા સંમત અનુમોદિત વાણીથી નીતિ વખાણીને કહી. પણ એને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, અરે દુષ્ટ, હવે મૃત્યુ તારી નિકટ આવી ગયો છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો, અર્થાત મારા અંતથી પોસાય છે. પણ હે મૂઢ, પક્ષ તને શત્રુનો સારો લાગે છે. અરે દુષ્ટ, બતાવને, જગતમાં એવો કોણ છે જેણે મેં પોતાની ભુજાઓના બળે ન જીત્યો હોય? મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર. હે દુષ્ટ, તેમને જ જઈને મળ અને એમને જ નીતિ બતાવ. આવું કહીને રાવણે વિભીષણને લાત મારી. પરંતુ મારવા છતાંય નાના ભાઈ વિભીષણે વારંવાર પોતાના મોટા ભાઈના ચરણોને પકડી રાખ્યા. શિવજી દેવી પાર્વતીને કહે છે, હે ઉમા, સંતની આ જ મોટાઈ છે, મહિમા છે કે નિંદા કરવા છતાંય નિંદા કરનારનું ભલું જ કરે છે. વિભીષણજીએ રાવણને કહ્યું, હે મોટા ભાઈ, આપ મારા પિતાની સમાન છો. ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રી રામજીને ભજવામાં જ છે. આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગમાં ગયા. સર્વને સંભળાવીને તેઓ આમ કહેવા લાગ્યા, શ્રી રામજી સત્ય સંકલ્પ અને સર્વ સમર્થ છે. હે રાવણ, તમારી સભા કાળને વશ છે, માટે હું હવે શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું, મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણ જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વે રાક્ષસ જાણે કે આયુહીન થઈ ગયા. તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. શિવજી દેવી પાર્વતીને કહે છે, હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ નાશ કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણનો ત્યાગ કર્યો તે જ ક્ષણે તે અભાગ્યો એટલે કે વૈભવ ઐશ્વર્યથી હીન થઈ ગયા. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. વિભીષણજી વિચારતા હતા મનમાં, હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણ કમળોનું દર્શન કરીશ, જે સેવકોનું સુખ આપનારા છે, જે ચરણોનો સ્પર્શ પામીને ઋષિ પત્ની અહલ્યા તરી ગયા અને જે દંડક વનને પવિત્ર કરનારા છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, જે કપટ મૃગની સાથે પૃથ્વી પર તેને પકડવા દોડ્યા હતા અને જે ચરણ કમળ સાક્ષાત ભગવાન શિવના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને જ હું આજે જોઈશ. જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે, અહો, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતાં કરતાં શીઘ્ર જ વિભીષણજી તેમના મંત્રીઓ સહિત સમુદ્રની આ પાર શ્રી રામજીની જ્યાં સેના હતી ત્યાં આવી ગયા.
વાનરોએ વિભીષણને આવતા જોયા. તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. ત્યારે વાનરોએ વિભીષણજીને ત્યાં જ રોકીને સુગ્રીવ પાસે આવીને સર્વે સમાચાર કહી સંભળાવ્યા. ત્યારે સુગ્રીવજીએ શ્રી રામજી પાસે જઈને કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, રાવણના ભાઈ આપને મળવા આવ્યા છે. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મિત્ર, તમે શું સમજો છો? તમારો શું મત છે? ત્યારે વાનરરાજ સુગ્રીવે કહ્યું, હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છા અનુસાર રૂપ બદલનારા કપટી ન જાણે ક્યાં કારણે આવ્યા હશે. જણાય છે કે આ મૂર્ખ આપણો ભેદ લેવા માટે આવ્યા હોય. એટલે મને તો એ જ લાગ્યું છે કે એને બાંધીને રાખવામાં આવે. ત્યારે શ્રી રામજી કહે છે, હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો. પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા અને મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે ભગવાન કેવા શરણાગત વત્સલ છે, શરણમાં આવેલા પર પિતાની જેમ પ્રેમ કરનાર છે. શ્રી રામજી ફરી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાનો ત્યાગ કરી દે છે તે પામર શુદ્ર છે, પાપમય છે. તેમને જોવામાંય હાનિ પાપ લાગે છે. જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવા જ મારા સન્મુખ થાય છે તેવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીનો આ સહજ સ્વભાવ છે કે મારું ભજન એને કદીય નથી ગમતું. જો તે રાવણનો ભાઈ હોય, નિશ્ચયે જ દુષ્ટ હૃદયનો હોત, તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે જ મને પામે છે. મને કપટ, છળ, છિદ્રો ગમતા નથી. જો રાવણે તેને ભેદ લેવા માટે મોકલ્યા હોય તો પણ હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી. કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં જ તે સર્વને મારી શકે છે. અને જો તે ભયભીત થઈને મારે શરણે આવ્યા છે તો હું એને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામચંદ્રજી હસીને કહે છે, બંને જ દશામાં તેને અહીં લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વે વાનર કૃપાળુ શ્રી રામચંદ્રજીની જય હો, જય હો, જય હો કહેતા ચાલ્યા. વિભીષણજીને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા જ્યાં કરુણાની ખાણ શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનારા અત્યંત સુખદ બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જ જોયા. પછી શોભાના ધામ શ્રી રામચંદ્રજીને જોઈને તેઓ પલકારો રોકીને સ્તબ્ધ થઈને એકી ટસે જોતા જ રહ્યા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવા ખભા છે, વિશાળ વક્ષ સ્થળ, પહોળી છાતી અત્યંત શોભા આપી રહી છે. અસંખ્ય કામદેવોના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વભાવને જોઈને વિભીષણના નેત્રોમાં પ્રેમ અશ્રુ જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમણે કોમળ વચન કહ્યા. વિભીષણજીએ ભગવાન શ્રી રામને કહ્યું, હે નાથ, હું દસમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક રૂપે સ્નેહ હોય છે, હું કાનેથી આપનો સુયશ સાંભળીને આવ્યો છું કે પ્રભુ ભવના ભયનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવીરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ વિભીષણજીને આવું કહીને દંડવત કરતા જોયા. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી હરખાઈને તુરંત જ ઉઠ્યા. વિભીષણજીના દિન વચન સાંભળવાથી પ્રભુને મનમાં ઘણું જ ગમ્યું. તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં વિભીષણજીને પકડીને હૃદય સરસા ચાપી દીધા. નાના ભાઈ લક્ષ્મણ સહિત ગળે મળીને
તેમણે પોતાની પાસે બેસાડીને શ્રી રામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા. ભગવાન શ્રી રામજી વિભીષણને કહે છે, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારું નિવાસ મોટી જગ્યાએ છે. દિવસ રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. આવી દશામાં હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે? હું તમારી સર્વે રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે તાત, નરકમાં રહેવાનું વરદાન સારું છે, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારેય ન આપે. ભગવાન શ્રી રામજીના આવા વચન સાંભળીને વિભીષણજી કહે છે, હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને હું કુશળ છું, જે આપે પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે. ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રી રામજીને નથી ભજતો. લોભ, મોહ, મત્સર, ઈર્ષા, મદ, માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે, જ્યાં સુધી ધનુષ્ય, બાણ અને કમરમાં ભાથો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતાપૂર્ણ અંધારી રાત છે, જે રાગ દ્વેષ રૂપી ઘુવડોને સુખ આપનારી છે. તે ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે, જ્યાં સુધી પ્રભુ આપનો પ્રતાપરૂપી સૂર્ય ઉદય થતો નથી. હે શ્રી રામજી, આપના ચરણારવિંદના દર્શન કરીને હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો છે. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવસૂળ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓનાય ધ્યાનમાં નથી આવતું, તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાપી દીધો. હે કૃપા અને સુખના પુંજ શ્રી રામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે, જે મેં બ્રહ્માજી અને શિવજીના દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. આ સાંભળીને શ્રી રામજી કહે છે, હે સખા સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાકભૂસુંડીજી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય સંપૂર્ણ જળ ચેતન જગતનો દ્રોહી હોય, જો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ તથા અનેક પ્રકારના છળ, કપટ આદિ અવગુણોની ત્યાગી દે, તો એના દોષો પર દ્રષ્ટિ ન કરીને, એટલે કે તેના અવગુણો તરફ ધ્યાન ન આપીને, હું તેને શીઘ્ર જ સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, સંતાન, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર, આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે, સમસ્ત સાંસારિક સંબંધોનું કેન્દ્ર મને બનાવી લે છે. જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી, આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે, જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે, જેને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણોના સમાન છે. ભગવાન શ્રી રામ વિભીષણજીને કહે છે, હે લંકાપતિ સાંભળો, તમારામાં આ સર્વે ગુણ છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પ્રભુની વાણી સાંભળે છે અને તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો નથી. વિભીષણજી શ્રી રામજીને કહે છે, હે દેવ,
ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયના ભીતરનું જાણનારા અંતર્યામી, સાંભળો, મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપ નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમ અસ્તુ, એમ જ થાવ. આમ કહીને રણધીર પ્રભુ શ્રી રામજીએ તરત જ સમુદ્રનું જળ માંગ્યું અને કહ્યું, હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે, તે નિષ્ફળ નથી જતું. આવું કહીને શ્રી રામચંદ્રજીએ વિભીષણજીને રાજ તિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. લંકાપતિ રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણજીનો આહ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભભકી ઉઠી. તેમાં બળતા વિભીષણને ભગવાન શ્રી રામચંદ્રજીએ બચાવી લીધા અને એને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માથાની બલિ આપવાથી આપી હતી, એ જ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા જ સંકોચ સાથે આપી. એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ આપ્યું નથી. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણને શ્રી રામજીએ અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનર કુળના મનને ઘણો ગમ્યો. પછી સર્વ કંઈ જાણનારા, સર્વેના હૃદયમાં વસનારા, સર્વરૂપ સર્વથી રહિત ઉદાસીન ભક્તો પર કૃપા કરનારા, રાક્ષસોના કુળનો નાશ કરનારા, લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામચંદ્રજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો, આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર, સર્પ, માછલાથી ભરેલો આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે કઠિન છે. ત્યારે વિભીષણજી કહે છે, હે રઘુનાથજી, સાંભળો, જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનાર છે, તો પણ નીતિ એમ કહે છે કે આ યોગ્ય નથી. પહેલાં તો સમુદ્રને પ્રાર્થના કરવામાં આવે, હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા પૂર્વજ છે, તે વિચારીને ઉપાય બતાવી દેશે. પછી રીછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. ત્યારે શ્રી રામચંદ્રજી કહે છે, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે. જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને તો તેમને ઘણું જ દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે પ્રભુ, હે નાથ, દેવોનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પોકાર્યા કરે છે. આ સાંભળીને રઘુવીર હસીને બોલ્યા, આવું જ કરીશું. મનમાં ધીરજ રાખો ભાઈ. એવું કહીને નાના ભાઈને સમજાવીને પ્રભુ રઘુનાથજી સમુદ્રની સમીપ ગયા. શ્રી રામજીએ પહેલાં શીશ નમાવીને સમુદ્રને પ્રણામ કર્યા. પછી કિનારા પર દર્ભ પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણજી પ્રભુની પાસે આવ્યા હતા, ત્યારે જ રાવણે એમની પાછળ એક દૂત મોકલ્યો હતો. કપટથી વાનરનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી આ દૂત પ્રગટ રૂપમાંય અત્યંત પ્રેમની સાથે શ્રી રામજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ છદ્મ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ તો શત્રુનો દૂત છે, અને વાનરોએ તે સર્વને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, સર્વે વાનરો સાંભળો, રાક્ષસોના અંગ ભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા.
દૂતોને બાંધીને તેમણે સેનાની ચારેય બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતોએ પોકારીને કહ્યું કે જે અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામજીના સોગંધ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વને નિકટ બોલાવ્યા. લક્ષ્મણજીને ઘણી દયા આવી, જેથી હસીને શ્રી લક્ષ્મણજીએ રાક્ષસોને તુરત જ છોડાવી લીધા અને કહ્યું, રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો, હે કુલઘાતક, લક્ષ્મણજીના શબ્દો સંદેશાને વાંચો. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર કૃપાથી ભરેલો સંદેશો કહેજો કે સીતાજીને આપીને તેમને શ્રી રામજીને મળો, નહીંતર તમારો કાળ આવી ગયો સમજો. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા તે સર્વે દૂત તુરંત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણના ચરણમાં શીશ નમાવ્યું. ત્યારે દસમુખ રાવણે હસીને વાત પૂછી, અરે સુખ, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તે વિભીષણના સમાચાર સંભળાવ, મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ્ય કરતાં કરતાં લંકાને ત્યાગી દીધી. અભાગ્યો હવે જવનો કીડો ધનેરું બનશે. જવની સાથે જેમ ધનેડું પીસાઈ જાય છે તેમ પીસાઈ જશે. વાનરો અને નરની વચ્ચે માર્યો જશે. પછી રીછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કહે, જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે. અર્થાત તેમના અને રાક્ષસોની વચ્ચે આ સમુદ્ર ન હોત તો અત્યાર સુધીમાં રાક્ષસ તેમને મારીને ખાઈ ગયા હોત. પછી તે તપસ્વીઓની વાત કહે, જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમને થયો કે કાનેથી મારો સુયશ સાંભળીને જ પાછા ફરી ગયા. શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો તારું ચિત્ત ઘણું જ સ્તંભિત થઈ રહ્યું છે. આ સાંભળીને દૂતે રાવણને કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું કહેવું માનો. મારી વાત પર વિશ્વાસ રાખો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામચંદ્રજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા જ શ્રી રામજીએ તેને રાજ તિલક કરી દીધું છે, લંકાપતિ ઘોષિત કર્યો છે. અમે રાવણના દૂત છીએ. આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામચંદ્રજીની સોગંધ આપવાથી તેમણે અમને છોડ્યા. હે નાથ, આપે રામજીની સેના પૂછી તો તે તો 100 કરોડ મુખોથી વર્ણન કરી શકાતી નથી. અનેક રંગોના રીછ વાનરોની સેના છે. ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા, ભયાનક છે. જેને નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષય કુમારને માર્યો, એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોળ અને ભયાનક યોદ્ધાઓ છે. તેમનામાં અસંખ્ય હાથીનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિષટ, શઠ અને જાંબવાન, આ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં કરોડો છે. તે અનેકોને ગણી કોણ શકે? શ્રી રામજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે. તે ત્રણેય લોકને તૃણની સમાન તુચ્છ સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે. હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વે સર્વ અત્યંત ક્રોધથી હાથ મસળે છે અને રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલીઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીંતર મોટા મોટા પર્વતોથી એને ભરીને પૂરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું.
સર્વે વાનરો આવા જ વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે. એવી રીતે ગરજે છે, આગળ વધે છે, જાણે લંકાને ગળી જ જવાના હોય. બધા વાનર રીછ સ્વાભાવિક રૂપે સુરવીર છે. વળી એમના માથે પ્રભુ સર્વેશ્વર શ્રી રામજીનો હાથ છે. જેવો રાવણ જ નહીં, સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રી રામજીના તેજ, સામર્થ્ય, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રોને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામચંદ્રજીએ આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણજીના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે. તેઓ સમુદ્રને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ જ હસવા લાગ્યા અને બોલ્યા, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે હઠ નિર્ધારી છે. અરે મૂર્ખ, જુઠ્ઠી મોટાઈ શું કરે છે? બસ મેં શત્રુના બળ બુદ્ધિનો તાગ પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ઐશ્વર્ય ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, હે નાથ, શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે રાજન, આને વંચાવીને છાતી ઠંડી કરો. ત્યારે રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખ તેને વંચાવવા લાગ્યા. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ શઠ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજીથી વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળનો ભ્રમર બની જા, અથવા અરે દુષ્ટ, શ્રી રામજીના બાણરૂપ અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. બંનેમાં જે ઠીક લાગે તે કર. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયા, પરંતુ મુખેથી ઉપરથી મલકતા રહ્યા. સર્વને સંભળાવીને કહેવા લાગ્યા, જેમ કોઈ પૃથ્વી પર પડેલો હાથથી આકાશને પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાગવિલાસ કરે છે. ત્યારે દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજીને આ પત્રમાં લખેલી સર્વે વાતોને સત્ય સમજો. ક્રોધ છોડીને મારા વચન સાંભળો. હે રાજન, શ્રી રામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી છે, પણ તેમનો સ્વભાવ અત્યંત કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી, શ્રી રઘુનાથજીને આપી દો. હે નાથ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું, ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણજીની જેમ ચરણોમાં શીશ નમાવીને ત્યાં ચાલ્યો જ્યાં કૃપા સાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામજીની કૃપાથી પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પામ્યા. શિવજી દેવી પાર્વતીને કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતા. અગસ્ય ઋષિના શાપથી રાક્ષસ થયા હતા. વારંવાર શ્રી રામજીના ચરણોને વંદન કરીને મુનિ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. અહીં આ બાજુ શ્રી રામજી તપસ્યામાં લીન હતા, સમુદ્રને મનાવતા હતા. 3 દિવસ વીતી ગયા હતા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાથી માનતા ન હતા. ત્યારે શ્રી રામજીએ ક્રોધ સહિત કહ્યું, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિ બાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, ઉદારતાનો સંદેશો, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને
વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે, અર્થાત ખારા પાટમાં બી વાવવું સર્વ વ્યર્થ છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ્ય ચઢાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓનો સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્રએ જીવોને બળતા જોયા, ત્યારે સોનાના થાળમાં અનેક મણિઓ રત્નોને ભરીને અભિમાન છોડીને બ્રાહ્મણના રૂપમાં સમુદ્રદેવ પ્રગટ થયા. કાક ભૂસુંડીજી ગરુડજીને કહે છે, હે ગરુડજી સાંભળો, ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ તે નમે છે, રસ્તા ઉપર આવે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, મારા સર્વે અવગુણ દોષોને ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જળ છે. આપની પ્રેરણાથી માયાએ એમને સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે કે જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા જીવોનો સ્વભાવ પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શુદ્ર, પશુ, નારી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે, એમાં મારી મોટાઈ નથી. મારી મર્યાદા નહીં રહે તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે, અર્થાત આપની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થઈ શકતું એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે હું તરત જ કરીશ. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ દયાળુ શ્રી રામચંદ્રજી મલકાઈને કહે છે, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. ત્યારે સમુદ્ર કહે છે, હે રઘુનાથ, નીલ અને નલ બે વાનર ભાઈઓ છે. તેમણે નાનપણમાં ઋષિઓના આશીર્વાદ મેળવ્યા છે. તેમના સ્પર્શ કરી લેવાથી જ ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ ગવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રી રામચંદ્રજીએ સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધી. અર્થાત શ્રી રામજીએ જે બાણનું સંધાન કર્યું હતું તેને દુષ્ટોનો વધ કરવા માટે પ્રહાર કર્યો. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થયા, સુખી થયા. તેણે દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રી રઘુનાથજીને આ મત ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. તેને તુલસીદાસજીએ પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા, વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વે આશા ભરોસા ત્યાગીને નિરંતર આ રઘુનાથજીના ગુણોને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનારા છે. જે આ ગુણોને, આ સુંદરકાંડને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે જ ભવસાગર તરી જશે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને પંચમ સોપાન સંપૂર્ણ. બોલો પવન પુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજની જય.
તો મિત્રો, આપણે સાંભળ્યું સંપૂર્ણ સુંદરકાંડ ગુજરાતીમાં. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.